हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी बधाने। केम छो? जो अमे आवी गया छे आज वाड़ीए। तो सवार सवार में ठंडी बहु छे तो बधा तड़के निकली गया छे बार बगीचा में। जो नव्या बेन लेसन करे छे तड़के। वैदेही बेने રીંગણા તોડ્યા का રીંગણી माथी जो मांडवी फलता था। मांडवी पाक करवो एटले जो थोड़ा बिया थया छे, हजी थोड़ा फलवू पड़शे। वैदेही बेने રીંગણા तोड्या तो एटला बधी રીંગણા तोड़ी लीधा वैदेही बेने। मस्त मस्त गोटा। नव्या बेन लेसन भेगू लई आव्या हता। का नव्या बेन तो ऊँचू नहीं जता। हाँ एकदम मंडी पड़ा लेसन पूरु करवामां। वैदेही बेन उठी ने सीधा बहार आवी ने रमवा मांड्या। मांडवी फलता था ने बधा बहार हता तो वैदेही बेन उठी ने सीधा बहार ज आवी गया। रमता था ने मांडवी फलता था ने चोक्स करता था ने बधाने हसावता था वैदेही बेन। बधा बहार ज तड़के हता दादा पण त्यां ज खरीनो भाग हतो। मांडवी बधी पड़ी थी खरीमां ए बधी मांडवी हमी करी अने ठारियामां नखाई गई एटले जग्या खाली थई गई छे। એટલી પડતા જગ્યા પડી ના રહે એટલે તે બધું હમું કરીએ। દાદા ક્યારે બનાવે છે પછી એમાં શાકભાજી કરવાનું છે। ઘરનું શાકભાજી હોય તો બહારનું વેચાતું અને દવાવાળું ન ખાવું પડે। તેમાં થોડું ઘણું જે શાકભાજી વાવીએ ઘર પૂરતું હાયલા કરે। બહારથી ઓછું લેવું પડે। બહારનું મોટા ભાગે દવાવાળું જ હોય છે। જો આપણું ખેતર ઘઉં એકદમ મોટા થોડાક થઈ ગયા છે। ઉપરના ખેતરના જે પહેલાંના વાવેલા છે તે થોડાક વધારે મોટા દેખાય છે। ત્યાં વધારે એકદમ લીલું ખેતર દેખાય, કાબરચીતું દેખાય છે। થોડું ઘણું લીલી લીલી ધરતી આખામાં દેખાય છે। સવારનું મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી અને આછો આછો જે તડકો હોય બહુ મસ્ત મજા આવે છે। હવે અહીંયા શાકભાજી વાવવાના છે। તો દાદાએ સરસ મજાનો ક્યારો તૈયાર કરી દીધો। આમાં બધું શાકભાજી કરવાનું હજી બાકી છે। લસણ ડુંગળી ને વવાઈ ગયા, ઘઉં પણ ઊગીને આમાં થઈ ગયા છે। હવે મારે આમાં ગુવારિયા વીણવા જવું છે। થોડોક ઠાર જેવું છે એટલે ઠાર ઉડે એટલે થોડીક તબિયત ઠીક નથી તો ઠાર ઉડે પછી ગુવારિયા વીણવાના છે। હવે તડકો થાય અને ઠાર ઉડે એટલે હું જઈશ ગુવારિયા વીણવા માટે। જો બધું કમ્પ્લીટ થઈ ગયું। ઘઉં પણ મસ્ત ઉગી ગયા છે। જો આ ઘઉં આપણું ખેતર જે આગળના વાવેલા છે તે થોડાક મોટા દેખાય છે જે પહેલાં જો ઉપરના ખેતરમાં। આ થોડાક 2-3 દી પાછળ છે, થોડાક નાના છે। ઉપરનું ખેતર આખું લીલકાઈ ગયું છે। સવાર સવારમાં બહુ મસ્ત મજા આવે છે વાડીમાં। થોડીક ઠંડી લાગે છે, મસ્ત મજા આવે છે। તડકે બહાર બહુ મજા આવે, બધા બહાર જ છીએ એટલે તો। નવ્યા બેન લેસન કરતા હતા તડકે, હું ને ફઈ માંડવી ફલતા હતા। રળિયામણું વાતાવરણ બહુ મસ્ત મજા આવે એવું હોય સવાર સવારમાં। તડકે પણ બહુ મજા આવે બહાર બેસવાની। આપણા ઘઉં ઉગી ગયા છે। જો આપણું ખેતર ઘઉં લીલકાઈ ગયા, ખેતર આખું લીલુંછમ થઈ ગયું છે। જો લસણ ને ડુંગળી ને વવાઈ ગયા। હવે અહીંયા શાકભાજી। હાલો મિત્રો, સાંજ પડી ગઈ। આખો દિવસ માંડવી વીણી ગુવારિયાની પણ પૂરું ન થયું। એક જ વાર વીણીને વાવી દીધું હતું એટલે ખેતરમાં તો માંડવી બહુ છે। હવે પાછા રવિવારે થોડુંક બાકી રહી ગયું એ બધું હવે પાછા રવિવારે વીણશું। ત્યાં ઘઉં પણ મોટા થઈ જશે। માંડવી મળે તો સારું, બાકી ઉંદેડા અને ખીલખોડા ને ખાશે એના ભાગનો છે એને મળશે।
અમારા ભાગનું છે, અમને મળશે. જો સાંજ પડી ગઈ છે, મસ્ત મજાનો નજારો સાંજનો. જો આપણું ખેતર, ઘઉં આ બાજુ પહેલાં વાવેલા છે એટલે મોટા થઈ ગયા છે થોડા. અત્યારે પણ વીણવામાં માંડવી ગોતવી પડે. આપણું ઘઉં એક બાજકા જેટલી વીણાણી, એટલું મળ્યું. હવે પછી પાછા રવિવારે બાકીનું અધૂરું છે એ. દેહીબેન સુપરવિઝનમાં આવ્યા હતા, મમ્મીએ કેટલું કામ કર્યું ચેક કરવા માટે. રિયાબેન નહોતા આજે, મામાના ઘરેથી આવ્યા અત્યારે, એટલે હવે બધા રમે છે. દેહીબેન, રિયાબેન, નવ્યાબેન. નહીં પડશે નહીં, વાર વાર. બાય. આવા દે આવા દે આવા દે. આવી આવી આવી. એ આવી ગયા આવી ગયા આવી ગયા. રિયાબેન નતા આખો દી, એટલે હવે નવ્યાબેનને રિયાબેનને રમાડવાનું બાકી રહી ગયું તો અત્યારે પૂરું કરી લેશે. મને એક બકો ભરા દેવો રિયા, એક બકો ભરા દેવું માં કા. હા ધીરે ધીરે ધીરે. જો નવ્યાબેનને ફાવી ગઈ છે થાર, હવે ડ્રાઇવિંગમાં બહુ વાંધો નથી. હાય રિયા. જો વૈદેહી બેન પણ બેસી જાય, થાર ભાંગી જાહે. ચાવા તો દે. ટ્રબલમાં પણ આંકી લીધી જો નવ્યાબેને. થાર હમણાં આઈડી નહોતી તો આજે આગી લીધી કા નવ્યાબેન. અમારા રિયાબેન એકલા એકલા રમે છે થારમાં. બા બા એમ રહી. જો નવ્યાબેન માંડવી પાકની ઢેફલી ખાય છે. સવારે જે બિયા ફોલતા હતા અને માંડવી પાક બનાવ્યો. નવ્યાબેનને ભૂખ લાગી તો અત્યારે માંડવી પાક ખાય છે. ખેતરમાં હતી એટલે કાંઈ ક્લિપ વિડીયો ઉતરો નથી માંડવી પાકનો. સવારે થોડીક વાર બિયા ફોલ્યા પછી માંડવી વીણવા વહી ગઈ હતી. પણ જે માંડવી પાક બનાવ્યો એની કાંઈ વિડીયો ક્લિપ ઉતરી નથી. તૈયાર માંડવી પાક ડાયરેક્ટ ખાવા મળી ગયો છે. જો આ માંડવીના ઢગલા બધા હમા કરી અને અહીંયા અંદર ઢારિયામાં નાખી દીધા છે. આટલી માંડવી છે બધી થઈ, બધી અંદર પડી છે. હવે ઢારિયામાં ખેતરમાં વાવેતર કર્યું એટલે બધી અંદર નાખી દીધી હમી કરીને. અમારી ચેનલના વ્લોગ્સ જોવા ગમતા હોય તો લાઈક કોમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ.